હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો. આજે અમે પપૈયામાં વોટર સોલ્યુબલ ખાતર ચડાવવા માટે આવી ગયા છે. તો દોસ્તો, આજે અમે ખાતર ચડાવવાની પ્રોસેસમાં બેરલમાં ખાતર નાખી દીધું છે. હવે ખાતર ઓગળી ગયું છે. ડ્રીપમાં ચડાવવાનું પ્રોસેસ પણ ચાલુ કરી દીધી છે. અહીંથી અમારે 500-600 ફૂટ જેવી લાઈનમાંથી પપૈયાવાળી વાડીમાં ખાતર જઈ રહ્યું છે. આ છે અમારે કેળ. આ જે કે જૂની કેળ છે, પરંતુ આ કેળમાં કાલે અમે ખાતર નીચે નાખ્યું છે. તો દોસ્તો, કેવી છે કેળ કોમેન્ટ કરજો. અત્યારે તો કેળોનો ભાવ નથી, પરંતુ આશા રાખીએ છીએ કે કેળોનો ભાવ સરસ આવે, ખેડૂતને 2 પૈસાની ફાયદો થાય એવી આશા રાખીને કામ કરીએ છીએ. તો દોસ્તો, સરસ મજાનું અમારે ગુજરાતી ભાષામાં કહીએ તો નીંગલ દેખાઈ રહી છે કેળની. હવે આને લગભગ નીંગલ આવ્યા પછી 3 મહિના જેટલો સમય લાગતો હોય છે. દોસ્તો, વિડીયો બનાવવાનો બહુ અનુભવ નથી, ધીરે ધીરે શીખીએ છીએ. તો બધા સપોર્ટ ખેડૂત પુત્ર તરીકે કહું છું. આ મોટર છે અમારે 80 ફૂટ જેવી છે. સરસ મજાનું પાણી આપે છે મોટર. કૂવામાં બોરવેલ છે, બોરવેલમાં પાણીથી મસ્ત એવું નીકળે છે. દોસ્તો, નારિયેળનું પણ મસ્ત મજાનું ઝાડ છે. નારિયેળ થોડા દેખાય છે, પણ ફૂલ એના બેસતા નથી. તમે કંઈ જાણતા હોય તો કોમેન્ટમાં કહેજો શું કરવું પડે. અમારું ખેતર એક જંગલ ટાઈપ જેવું લાગે છે દોસ્તો. તો હવે વરસાદ વિરામ લેશે તો પછી બધી સાફ સફાઈ ચાલુ થશે. બીજું બેને કહેવા માટે નીંગલ શરૂઆત થઈ ગઈ છે. જુઓ દોસ્તો. તો ચાલો આવજો, બાય બાય.